નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગુજરાતની સૌથી મોટી ઘટના 2002ના રમખાણો અને 2002ના રમખાણોની જે શરૂઆત થઈ હતી તે હતી ગોધરા સ્ટેશન પર સાબરમતી ટ્રેનના કોચ નંબર S6માં આગ લગાડી દેવામાં આવી હતી। આ ઘટનાનું જે રીતે મીડિયા કવરેજ થયું હતું, આજથી 22 વર્ષ પહેલાં જે મીડિયા કવરેજ થયું હતું તેની સચ્ચાઈ બતાવવા માટે કે એ મીડિયા કવરેજ ખોટું હતું અને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું તેની પર એક ફિલ્મ બની છે સાબરમતી રિપોર્ટ। અને સાબરમતી રિપોર્ટ રિલીઝ થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા અને ત્યારબાદ તો તેમના જે નેતાઓ છે તેઓ આ ફિલ્મને જોવા અને જોવડાવવાની હોડ લાગી ગઈ। આજે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી મહારાષ્ટ્રની ચૂંટણીમાંથી હવે જ્યારે ફ્રી થયા છે ત્યારે તેમને 2 ફ્રી શોનું આયોજન આજે કરી નાખ્યું। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને જે તેમના વિસ્તારના લોકો છે તેઓએ આ ફિલ્મ જોઈ અને આ ફિલ્મ જોયા બાદ જે આ ફિલ્મ એક મેસેજ આપી રહી છે કે મીડિયાએ પોતાની જે ભૂમિકા આ જે કાંડ થયો હતો તેમાં એક અલગ તરીકેથી નિભાવી હતી, તો તેનો ખુલાસો કરવા માટે આ ફિલ્મ બતાવવામાં આવી છે જેથી તમામ લોકોએ આ ફિલ્મને જોવી જોઈએ। આજે ડૉક્ટર હેમાંગ જોશીએ જ્યારે આ ફિલ્મ ફ્રી જોવાનું આયોજન કર્યું તો શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ પણ તેમની સાથે હતા અને સાથી કાઉન્સિલરો, મેયર પણ ઉપસ્થિત હતા। અમે જોઈ અને એના દ્વારા અમને એ જાણવા મળ્યું કે હિન્દુ અને મુસ્લિમમાં અમુક જે તત્વો છે એના દ્વારા જ જે ગેરકાયદેસર કામ થાય છે એ થાય છે, બાકી એવું એકચ્યુઅલમાં નથી। એ એકબીજાને સપોર્ટ કરે જ છે અને આ પિક્ચર દ્વારા અમે એ જાણ્યું કે જે લોકો આપણા જે હિન્દુ હતા, જે રિપોર્ટર એમને મુસ્લિમ જે એ હતી સ્ત્રી એમણે સપોર્ટ કર્યો અને જે અમે અમારા બાળકોને કહીશું કે ભાઈ સાબરમતીમાં શું થયું હતું, કેવી રીતના થયું આજનું, એટલે આપણે ભાઈચારાથી રહેવું જોઈએ દેશમાં, ભાઈચારાની ભાવના રાખવી જોઈએ। એવું નહીં રાખવાનું હિન્દુ અલગ છે, મુસ્લિમ અલગ છે, બધા આપણે એક જ છે। આપણે ભારત દેશમાં રહીએ છીએ, આપણે આપણા દેશનું નામ આગળ રહે એ રીતના કરવું જોઈએ। અને જે અહીંયા આ મૂવી અમને જે સાંસદ દ્વારા જાણવા, એટલે જે સાંસદથી અમે પ્રેરિત થઈને અહીંયા આવ્યા હતા, એમણે શું કહેવાય રશ્મિબેન વાઘેલા છે, હેમાંગ જોશી, ડોક્ટર હેમાંગ જોશી સાંસદ હેમાંગ જોશી દ્વારા અમને આ ફિલ્મ જોવાનો લાવો મળ્યો, એ માટે હેમાંગભાઈનો ખૂબ ખૂબ આભાર। કારણ કે આ ફિલ્મ સાબરમતી એક્સપ્રેસ જે ગોધરા કાંડ વિશે આપણે જાણતા તો હતા, પણ આ ફિલ્મના માધ્યમથી ખરેખર ગોધરામાં શું બનાવ બન્યો સાબરમતીમાં એ અમને આજે જાણવા મળ્યું અને એટલું અગત્યનું હતું કે અમે બધા આ માહિતી અમારા બાળકો અને पूरा परिवार साथ जोई અને हमने खूब आनंद। जी, मेरा नाम रिंकू है। गुड इवनिंग एवरीवन। आज जो हम लोगों ने मूवी देखी बहुत ही इम्प्रेसिव थी। एक्चुअली यह देख के पता चलता है कि भारत देश में सच कुछ दिनों के लिए छुप सकता है, पर हकीकत में सच हमेशा के लिए छुप नहीं सकता है। साबरमती एक्सप्रेस, ये साबरमती रिपोर्ट जो आज मूवी हमने देखी वो सच में एक ऐसी मूवी थी जिससे ये पता चला कि कुछ समय के लिए सच छुपा हुआ था, पर किसी एक अच्छे इंसान की वजह से सच सामने आया है। तो इसके लिए थैंक यू सो मच। थैंक यू। વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા 500 જણને જે સાબરમતી એક્સપ્રેસ રિપોર્ટ એ સૌને વડોદરાને નગરજનોને પહેલાં તો અમારા કાર્યકર્તાઓને જે આ મૂવી જોવાનો ચાન્સ આપ્યો, એટલે હું સૌ નાગરિકોને કહેવા માગીશ કે આપ પણ સૌ આ મૂવી જુઓ અને આ પિક્ચર જોયા પછી એવું લાગશે કે લોકો કોમવાદ કરે છે, ખરેખર એવું હતું જ નહીં। લોકો ઉજાગર થાય આ ફિલ્મ જોઈને અને ખરેખર આ પિક્ચર જોશો તો ખ્યાલ આવશે કોમવાદ તો આપણે જ કરીએ છીએ, પણ આ મૂવીમાં એ બતાવવા માગે છે કે બધા એકજૂથ જ છે। એટલે આપણે પણ આ મૂવીમાંથી કંઈક શીખીએ અને વડોદરાની જનતાને પણ એક સારો મેસેજ જાય એવું સૌને આ મીડિયા દ્વારા, સૌને લોકસત્તા ન્યૂઝ દ્વારા સૌને કહેવા માગું છું કે आपण આ સૌ मूवी। अगर आपको ये वीडियो पसंद आया तो लाइक, फॉलो और सब्सक्राइब और ज़्यादा से ज़्यादा इस वीडियो को शेयर करें।